નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છીએ એની અંદર બિયારણની જે આપણે પોટ આપવાનું એટલે કે જે સીડ ટ્રીટમેન્ટ કરવાની હોય એના વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સીડ ટ્રીટમેન્ટ શું કામ? પહેલી વાત તો એ છે કે સીડ ટ્રીટમેન્ટ એટલા માટે કે જે આપણે ફૂગ છે એનાથી આપણે આપણા પાકને બચાવવો હોય છે। ફૂગ છે એ બે ત્રણ પ્રકારે લાગતી હોય છે, એરબોર્ન, સોઇલબોર્ન અને સીડબોર્ન। એરબોર્ન એટલે કે હવા દ્વારા જે ફેલાતી હોય છે, એક સોઇલબોર્ન એટલે કે જમીનજન્ય ફૂગ હોય છે, અને સીડબોર્ન એટલે કે બિયારણ દ્વારા અત્યારે જે વાવીને જે ફૂગ પછી આપણે જોવા મળે એને આપણે જે સીડબોર્ન કહેતા હોય છે। એટલે કે જે બિયારણ છે એને આપણે સીડ ટ્રીટમેન્ટ કરી નાખીએ, બિયારણને કોઈ પણ સારો પટ આપીએ તો એનાથી પણ આપણે ફૂગથી આપણા પાકને બચાવી શકતા। અત્યારે મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી ઘણા બધા ખેડૂત ભાઈઓ એ પ્રકારે ભૂલ કરી રહ્યા છે કે અત્યારે ચણા હોય, ધાણા હોય, જીરું હોય એ ખરીદે છે અને ખરીદીને ડાયરેક્ટ જ એને વાવેતર કરી દે છે, પણ એવું ના કરવું જોઈએ। જેવી રીતે મગફળીને પણ આપણે પટ આપીને વાવેતર કરીએ એવી રીતે આની અંદર પણ જો આપણે કોઈ પણ સારી ટ્રીટમેન્ટ કરીને વાવેતર કરીએ તો ફૂગની અંદર આપણે ઘણી બધી રાહત રહીએ છીએ। પહેલી વાત તો એ કે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ખૂબ સારી વાત છે। જે બીજામૃત આવે છે, બીજામૃતનો જો આપણે પટ આપી અને એને આપણે વાવેતર કરીએ તો એની અંદર પણ આપણે ખૂબ સારું પરિણામ મળે છે। એ ન કરી શકતા હોય અને ઓનલી ગૌમૂત્ર એટલે કે જે ફક્ત આપણે ગૌમૂત્ર આપણી પાસે પડેલું હોય અને ગૌમૂત્ર છે એનો પટ આપી અને 4 થી 5 કલાક બિયારણને રહેવા દઈએ અને પછી આપણે એને વાવેતર કરી દઈએ તો પણ ખૂબ સારું પરિણામ એનાથી મળે છે। ગૌમૂત્રને કારણે પણ જે અમુક બેક્ટેરિયાઓ છે એને આપણે કંટ્રોલ કરી શકતા હોય છે। એટલે ગૌમૂત્રનો પટ આપશો તો ઉગાવો પણ સારો આવશે અને ફૂગની અંદર પણ ઘણી બધી આપણને રાહત મળતી હોય છે। એટલે માત્ર ગૌમૂત્રનો પટ આપશો તો પણ ચાલશે। હવે ઘણી વખત એવું હોય કે તમારે એ નથી કરવું, તમે એગ્રોમાંથી જો દવા લઈને છંટકાવ કરતા હોય છે તો એ પણ કરી શકો। તમે કોઈ પણ કંપનીની દવા ખરીદો, દાખલા તરીકે ફૂગનાશક તરીકે દરેક કંપની બનાવે છે મેટાલિક્સિલ અને મેન્કોજેબ। મેટાલિક્સિલ અને મેન્કોજેબનો તમે પટ આપો, પછી ચણા હોય, ધાણા હોય, જીરું હોય કે અન્ય કોઈ પણ અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય એની અંદર તમે મેટાલિક્સિલ મેન્કોજેબનો પટ આપો તો એ પણ સારું છે। અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબનો પટ આપીએ, એ પણ દરેક કંપની બનાવે છે। કાર્બેન્ડિઝમ મેન્કોજેબનો પટ આપીને વાવેતર કરવામાં આવે તો પણ જે આપણે ફૂગની અંદર ઘણું બધું આપણે રાહત મળે છે, આપણે ફૂગ ઓછી લાગે છે અને એ રીતે આપણે જો શરૂઆતમાં ફૂગને કંટ્રોલ કરેલી હોય તો આપણે આગળ જતાં આપણે પાકને વધારે નુકસાન ન કરી શકીએ। ઘણી વખત એવું થાય કે પાક પછી ઉગે અને ઉગતા વેત જ એમાં પછી સુકારો ને વગેરે પ્રોબ્લેમ થઈ જતો હોય। જો આપણે આવું કોઈ સારી સીડ ટ્રીટમેન્ટ કરેલી હોય, કોઈ દવાનો પટ આપેલો હોય તો પછી આપણે પાકમાં શરૂઆતમાં જે ફૂગ લાગતી હોય છે તેમાં લાગે તો પણ એનું પ્રમાણ ઓછું રહેતું હોય છે। એટલે ખાસ અત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારે આજે આ વિડીયોના મારફતે એ જ મેસેજ આપવાનો હતો, કાં તો બીજામૃતનો આપણે પટ આપીએ અથવા તો ગૌમૂત્રનો પટ આપી શકાય, અથવા તો મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે એવા ફંજીસાઇડ જે એગ્રોકેમિકલની અંદર જે આવતા હોય એનો પણ તમે પટ આપી શકો છો। ઘણા બધા ખેડૂત ભાઈઓ છે અત્યારે ટ્રાઇકોડર્મા છે એ પણ એની સાથે આપતા હોય। જો કે ટ્રાઇકોડર્મા છે એ પણ તમે આપી શકો, એની સામે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો તમે ટ્રાઇકોડર્મા એની સાથે અત્યારે વાવેતરની સાથે જ આપતા હોય છે તો પછી એમાં કોઈ પણ પ્રકારનું ફૂગનાશક હોય, જે કેમિકલ ફૂગનાશક હોય એ ન આપવું। જો તમે કેમિકલ ફૂગનાશક આપશો તો પછી ટ્રાઇકોડર્માનું કોઈ મહત્ત્વ નથી રહેતું। એટલે ખાસ બિયારણને અત્યારે જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય એ અગત્યનું મને લાગ્યું એટલે આપણું ધ્યાન દોરું છું કે અત્યારે જે વાવેતર ચાલી રહ્યા છે મોટા ભાગે કોઈ પણ પ્રકારનો પટ નથી આપતા, તો દરેક ખેડૂત ભાઈઓ છે આ પટ આપીને વાવેતર કરો જેથી કરીને આપણું વાવેતર છે એ બગડે નહીં, વાવેતર સારું થાય। એટલે એ વાત દરેક મિત્રોએ યાદ રાખવાની છે। બાકી અત્યારે જે આપણે અલગ અલગ પ્રકારના જે વાવેતર કરવાના હોય એનો સમય આવી ગયો છે, એટલે હવે તમે કદાચ વાવેતર કરો તેમાં વહેલું નથી અને મોડું પણ નથી, એટલે વાવેતર છે એ કરી શકાય છે। એટલે વાવેતર ચાલુ કરી દેવું, હમણાં કોઈ માવઠાની કે બીજી કોઈ પણ સમસ્યાઓ પણ નથી, એટલે વાવેતર કરી દેશું ને ઉગાવો સારો આવી જાય એ બાબતે દરેક મિત્રોએ કાળજી રાખવાની। ખાસ કરીને અત્યારે જે વાતાવરણ અત્યારે હાલનું છે એટલે વાવેતર કરી દીધા પછી પાણી આપવાની પણ કાળજી થોડીક વધારે રાખવી। ખેતરને બહુ તપવા ન દેવું કે બહુ સુકાવા ન દેવું, જેથી કરીને આપણું શરૂઆતમાં જે ઉગાવો હોય છે એ ક્યાંય ને ક્યાંય નબળો ન પડે। એટલે ખાસ અત્યારે જે અગત્યની સૂચના લાગતી હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।